હેલો, નમસ્તે. તમે જોઈ રહ્યા છો કાયમ અને ગાયબમાં આપનું સ્વાગત છે. હું છું વિધિ. 90s ના દાયકાનું એક ગોલ્ડન એરા યાદ કરો, જ્યારે કોઈ પણ લગ્ન હોય ત્યારે, કોઈ પણ પાર્ટી હોય ત્યારે એક ગીત તો વાગે જ. ના ગીત એટલે દિલ લે ગઈ કુડી ગુજરાત દી. આ ગીત વગર તો પાર્ટી અધૂરી કહેવાય. પંજાબી ભાંગડા મ્યુઝિકને આખા ભારતના ઘર ઘર સુધી પહોંચાડનાર સિંગર જસબીર જસ્સીની મારે આજે તમને વાત કરવી છે, જેનો એક સમય ખૂબ દબદબો હતો. અચાનક ઇન્ડી પોપનો આ કિંગ સંગીતની મુખ્ય દુનિયામાંથી ક્યાં ખોવાઈ ગયો? કેમ જસ્સીએ કમર્શિયલ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીથી અંતર બનાવી લીધું? આજે વાત આ જ ઇનસાઇડ સ્ટોરીની. સૌથી પહેલાં તમને તેના ફેમિલી બેકગ્રાઉન્ડ, તેમનો જન્મ અને તેમની થોડી હિસ્ટ્રી ફ્લેશબેકમાં આપણે જઈએ તો જસબીર જસ્સીનો જન્મ થયો 7મી ફેબ્રુઆરી 1970ના રોજ પંજાબના ગુરદાસપુરના એક ખેડૂત પરિવારમાં. નાનપણથી શાસ્ત્રીય સંગીતમાં રસ. તેમણે પ્રોફેસર વીએસ જોલી અને ઉસ્તાદ શૌકત અલી ખાન પાસે સંગીતની તાલીમ લીધી. 1998 આવેલું તેનું સોલો આલ્બમ દિલ લે ગઈ ઓલ ટાઈમ બ્લોકબસ્ટર સાબિત થયું. આજે પણ આ ગીત પાર્ટીઝમાં વાગે છે. આ ગીતે યુટ્યુબ વગરના એ સમયમાં મિલિયન્સમાં કેસેટ્સ વેચીને રેકોર્ડ બનાવ્યો. આ સિવાય તેમનું કોકા, નિશાની, જાટ સાહેબ જેવા આલ્બમ્સ પણ ખૂબ હિટ રહ્યા. તેમણે બોલિવૂડમાં પટિયાલા હાઉસ ફિલ્મનું ફેમસ ગીત લાંગ તલશ્કારા ગાવું, અને એ ગીત કેટલું ફેમસ છે આપણે જાણીએ છીએ. તો હવે વાત આટલા સુપર સ્ટાર સિંગર, એટલા ફેમસ સિંગરના ગાયબ થવાની. જસબીર જસ્સી કોઈ જ વિવાદમાં નહોતા. તેમણે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની બદલાતી દિશાથી નારાજ હતા અને એ જ તેના ગાયબ થવા પાછળનું મુખ્ય કારણ કહી શકાય. મીડિયા રિપોર્ટ્સ એવું કહે છે કે પંજાબી ગીતોમાં વધતું ગન કલ્ચર, શરાબ, મહિલાઓ પ્રત્યે અશ્લીલ શબ્દોનો ઉપયોગ જસ્સીને પસંદ નહોતો. જસ્સીએ ઓટોટ્યુન સિંગર્સ અને ગન કલ્ચર પ્રમોટ કરતા સિંગર્સ સામે ખુલ્લેઆમ અવાજ પણ ઉઠાવ્યો. તેમણે કમર્શિયલ રેસમાં દોડવાને બદલે સંગીતની ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન ન કરવાનો નિર્ણય કર્યો, જેના કારણે મ્યુઝિક કંપનીઓએ જસબીરને કામ આપવાનું ઓછું કરી દીધું. 56 વર્ષના જસબીર જસ્સી આજે કમર્શિયલ પોપ અને બોલિવૂડથી દૂર થઈને સૂફી અને પંજાબી ફોક મ્યુઝિકના સંરક્ષણ માટે કામ કરી રહ્યા છે. આજે પણ તેઓ દુનિયાભરમાં લાઈવ કન્સર્ટ્સ કરે છે, ક્લાસિકલ શ્રદ્ધાંજલિ શોઝ યોજે છે. તેઓ પોતાના સંગીતના વારસા સાથે ગૌરવપૂર્વક જીવી રહ્યા છે. પણ સંગીતની દુનિયામાંથી અને જે બ્લોકબસ્ટર સોંગ્સ તેમના આવતા હતા એ પ્રકારે તે ચોક્કસ ગાયબ થયા છે, કારણ કે તેમણે એક અલગ રાહ પસંદ કરી છે. તેમણે અત્યારના જે ફોર્મેટમાં સોંગ્સ આવે છે એ પસંદ નહોતું. અત્યારે જે ઓટોટ્યુનનો જમાનો છે એ એમને પસંદ નહોતું, ને એટલે જ તેમણે નક્કી કર્યું કે ગાયબ રહેવું સારું છે, પણ સંગીત સાથે, પોતાની સાધના સાથે સમાધાન તો ક્યારેય નહીં. ફરી મળીશું ગાયબના નેક્સ્ટ એપિસોડમાં. તમે મને કમેન્ટ કરીને કહો કે તમને જસબીર જસ્સીનું કયું ગીત સૌથી વધુ ગમે છે. આવજો. ખાયા